જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગણપતિ બાપા આવ્યા છે એમના માટે ગોળ ચૂરમાના લાડુ બનાવીશું. એના માટે મેં આ ઘઉંનો કકરો લોટ એક મોટી વાડકી લીધો છે અને આ અંદર નાખવા માટે ગોળ છે. આ ડ્રાયફ્રૂટમાં ચારોરી, ખસખસ, ઇલાયચી, કાજુ, બદામ અને મોવણ માટે તેલ છે. એને લોટ બાંધવા માટે આ થોડું નવશેકું પાણી કરેલું છે. હવે આપણે આ લોટ એની અંદર લઈ લીધો છે તાસમાં અને એમાં આપણે તેલનું મોવણ નાખીશું. તમારે ઘીનું નાખવું હોય તો પણ નાખી શકો છો. આ રીતે એને લોટને બરોબર મોઈ નાખવાનો છે. બે હાથની મદદથી આ રીતે બધી એની કણી ભાગી જાય એ રીતે મોઈ નાખવાનો છે. હવે આપણે આ લોટની અંદર મોવણ બરોબર આવી ગયું છે. આ ગરમ પાણી થોડું કરેલું છે નવશેકું, એને થોડું થોડું નાખી અને આપણે લોટ બાંધવાનો છે. એના ઊંડિયા બનાવવાના છે. ગણપતિ બાપાને ગોળ ચૂરમાના લાડુ બહુ જ પ્રિય છે અને ગણપતિ બાપાને આ લાડુ બહુ જ ચડે છે. આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને મસળતા જઈશું. હવે આ રીતે આપણે એક અથડીમાં લઈ અને આ રીતે દબાવી અને પછી આપણે આ ઊંડિયું બનાવવાનું છે. એને આ આંગળીની વોચ પાડવાની છે એટલે આ રીતે થઈ જશે. આ રીતે આપણે બધા જ ઊંડિયા બનાવી દઈશું. આંગળીની છાપ આ રીતે પાડવાથી આપણું ઊંડિયું અંદરથી શેકાઈ જાય છે તેલમાં જ્યારે તળીએ ત્યારે. એ રીતે આપણે બધા ઊંડિયા બનાવી દઈશું. હવે આપણા આ ઊંડિયા બધા તૈયાર થઈ ગયા છે અને એક કઢાઈમાં મેં તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એને થોડું મીડિયમ તાપે કરીશું અને ફરી આપણે આ ઊંડિયા એની અંદર માય એ પ્રમાણે મૂકીશું અને એને ધીરા તાપે બદામી થાય પછી એને પલટાવીશું. આખું કોટિંગ તેલનું થઈ જાય પછી એને પલટાવવાનું છે. એટલે એને અને ઊંડિયાને તરત 5-8 મિનિટ થશે. આ ઊંડિયા તરાઈ ગયા છે. જો હવે આછા બદામી કલરના થાય અને ધીરા તાપે જ આને તરવાના છે એટલે અંદરથી બધા બફાઈ જાય. હવે આપણે આને એક તાસમાં કાઢી લઈશું. એ જ રીતે હવે જે બીજા છે એ પણ આપણે તળવા મૂકી દઈશું. એને પણ મીડિયમ તાપે જ તળીશું. હવે આપણે આ ઊંડિયા તૈયાર થઈ ગયા છે તળીને. એના હાથની મદદથી આ રીતે થોડા થોડા ભાગી નાખીશું. આ રીતે બધા કચરા ભાગી નાખવાના છે. ફરી એને મિક્સરની અંદર આપણે આ રીતે નાખીશું. ફરી આ મિક્સર બંધ કરી અને એને થોડું ચનચ કરવાનું છે. એકદમ આને ઝીણું નહીં કરવાનું. હવે એને આ ઘઉં ચારવાનો ચાયણો છે એની અંદર આપણે આ દળેલું હતું એ અંદર નાખીશું અને એને આ રીતે ચારી લઈશું. આ રીતે આવું આપણને બોરું થઈ જવું જોઈએ. એ રીતે આપણે બધા ફરી મિક્સરમાં દળી લઈશું. હવે આપણું આ લોટ આપણે ચારીને ચૂરમું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ પેન મૂકી છે એની અંદર આપણે અડધી વાટકી ઘી નાખીશું. આપણે આ ગોળનો પાયો નહીં કરવાનો, ખાલી ગોળ ઓગાળવાનો જ છે. પાયો કરીએ તો કડક થઈ જાય એટલે આપણે જરૂર મુજબ ગોળ નાખીશું. જેવી મીઠાશ જોઈએ એ પ્રમાણે આપણે ગોળ નાખવાનો છે. ગેસ ફાસ્ટ જ રાખવાનો છે અને આ તવેથાની મદદથી આપણે ગોળને આ રીતે
હલાવતા રહેવાનું છે અને ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. આપણે એનો પાયો નથી કરવાનો, પાયો કરીએ તો લાડવા કડક થઈ જાય છે. જે થોડો ઓગળી જાય એટલે આપણે ગેસ ફરી બંધ કરી દેવાનો છે. ચૂરમાના લાડુ ગોળના બહુ સરસ લાગે છે. આ રીતે હવે ગોળ ઓગળવા આવ્યો છે. જો આ રીતે આપણો ગોળ કોઈ કણી રહી નહીં અને ગોળ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સાણસીની મદદથી આ કઢાઈ નાખી પકડી અને એની અંદર આ ઘી અને આ ગોળનું મિશ્રણ આ ગરમ છે એટલે આપણે ચમચાની મદદથી જેને આ રીતે ઓગાળી લઈશું. હવે એની અંદર આ ઇલાયચી, ચારોરી અને આ ડ્રાયફ્રૂટ બધા લીધા હતા એ અંદર આપણે ઉમેરી દઈશું. મિશ્રણ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું. બધું થોડું ગરમ છે એટલે ચમચાની મદદથી જ બધું મિક્સ કરતા જઈશું. હવે આપણે હાથની મદદથી આ બધું આપણે મિક્સ કરી દઈશું. હવે ઘી, ગોળ અને જે આપણે બનાવેલું છે ચૂરમું એ ભેગું થઈ ગયું છે. હવે આને આપણે આ રીતે થોડુંક હાથમાં લઈ અને બે હથેળીની મદદથી આ રીતે દબાવતા જઈશું. આ રીતે અને આ રીતે આપણે લાડવાનો શેપ આપીશું. થોડો દબાવીને બનાવવાનો એટલે આપણો લાડવો ફાટી ના જાય. આપણે આ ગોળ ચૂરમાનો લાડુ તૈયાર થઈ ગયો છે. એને આપણે આ રીતે એક પ્લેટમાં મૂકીશું અને એની પર આપણે થોડી ગાર્નિશ માટે ખસખસ ભભરાઈ દઈશું. આ લાડવો તૈયાર થઈ ગયો છે. એ જ રીતે આપણે બીજા લાડવા પણ બનાવી દઈશું. આ રીતે પહેલા આમ દબાવવાનું છે બે આંગળીઓની મદદથી અને પછી આ રીતે એને બે હથેળીમાં ગોળ કરી અને પછી આ રીતે દબાઈ દેવાનું છે. આપણે ચૂરમાનો લાડુ તૈયાર થઈ ગયા છે. એની પર પણ ખસખસ લગાવી દઈશું. હવે એ જ રીતે આ બધા લાડુ હું બનાવી દઈશ. હવે આપણે આ ગોળ ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગણપતિ દાદાને આ પ્રસાદ ધરાવી દઈશું. તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ભગવાનના ધરાયેલા લાડવાનો પ્રસાદ લેજો.